ગુજરાતમાં ખાખીના વેશમાં લૂંટારા અમદાવાદના એક પીએસઆઈએ 1 કરોડ લઈ બુટલેગરને જવા દીધો। જૂનાગઢના પોલીસ તોડકાંડને શરમાવે તેવો કાંડ અમદાવાદ પોલીસમાં થયો છે। ગુજરાત પોલીસના ઓફિસરો જે ખાખી વર્દી પર દાગ લગાવવામાં કાંઈ બાકી નથી રાખતા। જૂનાગઢમાં હજી તરલ ભટ્ટના કચ્ચા ચિઠ્ઠા ખુલી રહ્યા છે, ત્યાં અન્ય પીએસઆઈએ મોટો તોડ કર્યો હોવાનું ખુલ્યું છે। અમદાવાદના એક પીએસઆઈએ 1 કરોડ લઈ બુટલેગરને જવા દીધો। અમદાવાદ પોલીસમાં તોડબાજ પીએસઆઈનો કિસ્સો બહાર આવતા જ હડકંપ મચી ગયો છે। પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે કે પીએસઆઈએ 1 કરોડ લઈને બુટલેગરને જવા દીધાની વાત સામે આવી છે, તેમજ સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરીને આરોપીને પકડાવી દીધો। પીએસઆઈએ રૂપિયા લેવા છતાં બુટલેગરને પકડાવી દેતા બુટલેગરે પોતાના લગતા વળગતા અધિકારીઓના કાને આ વાત નાખી હતી। સમગ્ર મુદ્દો આઈપીએસ ઓફિસ સુધી પહોંચ્યો હતો। એટલું જ નહીં, બુટલેગર અને બુકીને જુદા જુદા સ્થળેથી ઝડપી પાડીને પીઆઈ અને પીએસઆઈએ 2 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ બાદ આઈપીએસ ઓફિસરે તાત્કાલિક અસરથી પોલીસ અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા હતા। આ ઘટના બાદ પીએસઆઈએ મલાઈદાર પોસ્ટિંગ પરથી હટાવી દેવામાં આવ્યા છે। આમ અમદાવાદ પોલીસ બેડામાં આ કિસ્સો હાલ ટોકિંગ પોઈન્ટ ઉપર છે। સમગ્ર કાંડમાં રૂપિયા આપનાર બુટલેગર રાજસ્થાનનો છે, જે ગુજરાતમાં દારૂ પહોંચાડવાના કિસ્સામાં અનેક કેસમાં વોન્ટેડ છે। તેની સામે બનાસકાંઠામાં ગુનાઓ પણ દાખલ થયા છે।